જેની લાકડીએ સિંહ ભડકે એ 14 વર્ષની ચારણ કન્યા। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિઓ સાંભળીએ ત્યારે ગીરના જંગલો અને નેસડાનો એક ભવ્ય ભૂતકાળ આંખ સામે તરી આવે। જો માત્ર 14 વર્ષની એક નાનકડી ચારણ કન્યા પોતાના વાછરડાને બચાવવા હાથમાં સૂકા લાકડાનો ટુકડો લઈને વનરાજા સામે ત્રાળ નાખી હતી અને સિંહે પણ એ દીકરીના તેજ સામે માથું નમાવીને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું। આ એ જ ગીરની પવિત્ર ધરતી છે જ્યાં માણસ અને સિંહ વચ્ચે લોહીના સંબંધો નથી પણ જીવના સંબંધો હતા। જૂનાગઢના નવાબના સમયની ઐતિહાસિક કહાની કોણ ભૂલી શકે કે જ્યારે એક આફ્રિકન સિંહ અને સીધી બાદશાહ વચ્ચે એક એવી અતૂટ દોસ્તી થઈ હતી કે જ્યારે એ સીધી બાદશાહનું અવસાન થયું ત્યારે સિંહ સ્મશાન યાત્રામાં માણસોની સાથે રડતો રડતો ચાલ્યો હતો અને જે પોતાનો મિત્ર હતો તેની ચિતાની અગ્નિ શાંત ન થઈ ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યો અને અંતે સિંહે પોતાના પાલતુ હોવાનો અહંકાર છોડી મિત્રના વિયોગમાં નદીમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા। આ છે ગીરનો અસલી ઇતિહાસ। સિંહો અને માલધારીઓ વચ્ચેનો જે પ્રેમ સહઅસ્તિત્વની આખી દુનિયા માટે એક અજોડ મિસાલ રહ્યો હતો। પરંતુ આજે આધુનિકતાની આંધળી દોટ અને સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવાની ઘેલછાયા પવિત્ર સહઅસ્તિત્વના પાયા હચમચાવી દીધા છે। જે વનરાજા ક્યારેય માનવ વસ્તી પર કારણ વગર હુમલો નહોતા કરતા એ આજે માનવી લોહીના તરસ્યા કેમ બની રહ્યા છે? શું સિંહો હિંસક બન્યા છે કે પછી આપણે તેમની મર્યાદાઓ ઓળંગીને મોતના મોંમાં જી રહ્યા છે? નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। રોજ સવારે સોશિયલ મીડિયા ખોલો એટલે સિંહ દર્શનના અનેક વિડીયો જોવા મળે, પણ આ વિડીયો પાછળ છુપાયેલી નગ્ન વાસ્તવિકતા અને જોખમ આજે અમરેલી જિલ્લામાં ફરી સામે આવી છે। અમરેલીના લીલિયા નજીક અંટાળિયાના જંગલ વિસ્તારમાં સિંહ દર્શન કરવા ગયેલા 8 થી 10 યુવાનોના ટોળા પર સિંહે જીવલેણ હુમલો કર્યો। વિચાર કરો, વન વિભાગની સખત મનાઈ હોવા છતાં કાયદાના લીરેલીરા ઉડાવીને યુવાનો જંગલના વીડી વિસ્તારમાં ઘૂસી ગયા હતા। એ સમય હતો જ્યારે સિંહ વેલડીનો મેટિંગ પીરિયડ એટલે કે સંવનન કાળ ચાલી રહ્યો હતો। કુદરતના નિયમ મુજબ આ સમયગાળામાં સિંહો અત્યંત આક્રમક મૂડમાં હોય છે અને આ પ્રજનન કાળ દરમિયાન આ યુવાનોએ ખલેલ પહોંચાડી। પરિણામ એ આવ્યું કે સિંહે સોહિલ રફીક નામના યુવકને પકડીને ફાડી ખાધો અને બાકીના યુવાનો જીવ બચાવીને નાસી છૂટ્યા। પણ સોહિલ માટે આ ગેરકાયદેસર સિંહ દર્શન જિંદગીનું છેલ્લું દર્શન સાબિત થઈ ગયું। રોજ સવારે સોશિયલ મીડિયા ખોલો એટલે સતત આવા વિડીયો તમને જોવા મળતા હોય છે અને જે આજનું યુવાધન છે એ કદાચ એકલ દોકલ ઘટનાને છોડતા જોઈએ કે જે નિયમો છે એનું પાલન નથી કરતા અને તેનું ભયાનક પરિણામ આવતું હોય છે। અને આ કોઈ સામાન્ય કે એકલ દોકલ ઘટના નથી। જરા અમરેલી જિલ્લાના છેલ્લા સવા મહિનાના આપણે સણસણતા આંકડા જોઈએ ત્યારે ખબર પડે કે સવા મહિનામાં સિંહે કેટલા હુમલા કર્યા છે। હુમલાઓની વાત કરીએ તો બગસરાનું ઘંટિયાળ ગામ છે ત્યાં પણ સિંહે હુમલો કર્યો હતો, માનવ મૃત્યુ થયું છે। સાવરકુંડલાનું જૂના સાવર ગામમાં પણ હુમલો થયો, ત્યાં પણ માનવ મૃત્યુ। રાજુલાના કોવાયામાં પણ માનવ મૃત્યુ, ખાંભાનું ચતુરી ગામ ત્યાં પણ માનવ મૃત્યુ। લીલિયાનો વેડી વિસ્તાર એટલે કે જે અત્યારે સોહિલની હું વાત કરી રહી છું એનું પણ કરુણ મોત થયું છે। સાથે જ રાજુલાનું વડગામ જ્યાં એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો છે સિંહના હુમલામાં જ। સાવરકુંડલાના ઠવી ગામમાં પણ એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો છે સિંહના હુમલામાં। માત્ર 40 દિવસમાં 7 ઘટનાઓ, જેમાં 5 લોકોના મોત અને 2 લોકો જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આખરે સિંહ ઘાતક કેમ થયો છે એ સવાલ થવો વ્યાજબી છે, તો એનો જવાબ એ જ છે કે માનવીય ખલેલ। સિંહ જ્યારે પોતાના પ્રકૃતિના નિયમમાં વ્યસ્ત હોય ત્યારે તેના ક્ષેત્રમાં જઈને સેલ્ફી લેવી કે પજવણી કરવી એ સીધું મોતને આમંત્રણ આપવા જેવું જ છે। આપણે કેમ ભૂલી જઈએ છીએ કે તે વન્ય જીવ છે, કોઈ પાલતુ પ્રાણી નથી। અને બીજો સવાલ એ પણ થાય કે રહેણાંક વિસ્તારો તરફ હવે સિંહો કેમ આગળ આવી રહ્યા છે? તો એનો જવાબ એ છે કે જંગલો સંકોચાઈ રહ્યા છે, વન્યજીવોના કોરિડોર પર માનવીય દબાણો વધી રહ્યા છે, હોટલો, રિસોર્ટો, ગેરકાયદેસર બાંધકામોએ સિંહોની જમીન છીનવી લીધી છે। જો તેમનું ઘર સુરક્ષિત નહીં રહે તો તેઓ રહેણાંક વિસ્તારો તરફ આવશે જ, એ સ્વાભાવિક છે। અને એનાથી મોટો સવાલ એ થાય કે વન વિભાગ અને તંત્ર ક્યાં સુધી ઊંઘતું રહેશે? વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જાય, તપાસનો ધમધમાટ શરૂ કરે, પણ સવાલ એ છે કે ગેરકાયદેસર સિંહ દર્શનના નેટવર્ક ચલાવનારાઓ સામે કડક પગલાં કેમ નથી લેવાતા? શા માટે વન વિભાગ આવી ઘટનાઓ પછી જ જાગે છે?
સ્થિતિ દિવસે ને દિવસે ભયાનક બની રહી છે. જો આપણે જળ, જંગલ અને જમીનને નહીં બચાવીએ, વન્યજીવોના અધિકારોનું સન્માન નહીં કરીએ, તો ભવિષ્યમાં આનાથી પણ વધુ લોહિયાળ સ્થિતિ સર્જાઈ શકે છે. વન વિભાગના જે કાયદાઓ છે એ ક્યારે ખરેખર કડક રીતે કામ કરશે તો સમય બતાવશે, પરંતુ સવાલ આજે મારો તમને છે, શું સોશિયલ મીડિયા પર થોડી લાઇક્સ કે રૂબાબ જમાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકવો એ ક્યાંની બુદ્ધિમાની છે? વનરાજાને જંગલમાં જ શોભવા દો, તેમને વનરાજા જ રહેવા દો, રમકડું ન બનાવો. કારણ કે તમે તેને રમકડું બનાવશો તો એ તમારું જીવ જોખમમાં મૂકશે, તમને જીવવા લાયક નહીં રહેવા દે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.